હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. એકચ્યુઅલી ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, 12:15 થવાના. અને આજે અમે જઈ રહ્યા છે ઘણા દૂર, એક હિલ સ્ટેશન છે, ત્યાં ફરવા જવાના છે. જો કે તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, પરંતુ આજે રૂટ નવો લેવાના છે. હા, એ કહેવાનું ભૂલી ગયો કે અમે સાપુતારા જઈ રહ્યા છે અને ઓગસ્ટમાં મોન્સૂન ફેસ્ટિવલ હોય છે. હવે થોડા દિવસમાં એ પૂરો થવાનો છે, તો આજે ધ્વજવંદન ને બધું આ લોકો પતાવી આવ્યા અને અમે હવે તૈયાર થઈને સાપુતારા જઈ રહ્યા છે. મોન્સૂન ફેસ્ટિવલ કેવો છે અમે ફરશું ને તમને પણ ફરાવીએ. અને ભોલુભાઈ પાછળ બેઠેલા છે, એનું કંઈક કોયડો છે એ યુટ્યુબમાં શોધે છે અને મેડમને ઊંઘાવે છે. ચાલો જઈએ. અમે ઓલમોસ્ટ ધરમપુર પહોંચવાના છે અમે આજે. હા, નવા રૂટમાં એવું છે કે અમે આજે ધરમપુર થઈને સાપુતારા જવાના છે. તો ધરમપુરથી અમે બિલપુડી થઈને એ રોડે જઈશું અને મહારાષ્ટ્રમાં એન્ટર થશું. મહારાષ્ટ્રમાં ઉંબરઠાણા થઈને સુરગાણા જશું. સુરગાણાથી લેફ્ટ લઈને માનમોડી થઈને બારીપાડા નીકળશું અને બારીપાડાથી એ પાછું આપણા ગુજરાતમાં છે, એટલે આપણે ત્યાંથી પાછા ગુજરાતમાં એન્ટર થઈને સાપુતારા જઈશું. લગભગ બારીપાડાથી 15-17 કિલોમીટર જેવું થાય છે સાપુતારા. એટલે અડધો રસ્તો જોયેલો છે, અડધો નથી જોયો. લગભગ 20 કિલોમીટર ખરાબ રસ્તાનો પેજ છે એવું વાત મળી, કારણ કે મહારાષ્ટ્રમાં થોડા રસ્તાઓ નબળા જ હોય. પરંતુ કંઈ નહીં, નવો રસ્તો છે, ધીરે ધીરે નીકળી જઈશું. અને અતુલથી સુરગાણા લગભગ 86 કિલોમીટર આસપાસ જેવું છે. અને ધરમપુર જતાં જતાં પણ વચ્ચે ખરાબ એવા પેચ આવી જાય છે ને કે રેકોર્ડ કરવું પણ અઘરું છે. અને તમે આજે ક્યાં ફરી આવ્યા તે કોમેન્ટમાં જણાવજો. અને તમે હવે મારા વિડીયો પર સારા વ્યૂ આપો છો. હવે લાસ્ટ 2 વિડીયોથી તમે 200-300 ઉપર તમે વ્યૂ આપતા થયા છો, કારણ કે ખબર નહીં હવે તમને મારો વિડીયો ગમે છે કે પછી કેવું છે તો ખબર નથી. પણ ઓકે, ટીચરજી અને પાછળ જે છોકરો છે એના સબસ્ક્રાઈબર વધારે છે, પણ તમે આ ચેનલ પર મને જ વધારે જોવો છો. અને કારણ કે આ ચેનલ હેન્ડલિંગ જ હું કરું છું. મારી ચેનલનું નામ છે બોલો એન્ડ ડેડીઝ બ્લોગ, તેના પર લાઈક કરી દેજો. તો બોલો એન્ડ ડેડીઝ બ્લોગ પર જ જવાનું છે. અમારી ભાઈ ફાઇટ થઈ ગયેલી છે લાસ્ટ વિડીયોથી. તમે જોઈ લો કે અમે જંગલમાં એમાં જ અમે ફરવા ગયેલા વરસાદમાં, તો તે દિવસની ફાઇટ થઈ ગયેલી છે, તો એના વિડીયો હું નાખતો જ નથી. હવે આ ચેનલ પર આ જ દેખાશે, અથવા તો મારી અલગ ચેનલ બનાવી લઈશ. મેં લાસ્ટ વિડીયોમાં કીધેલું જ હતું કે હું મારી ચેનલ અલગ બનાવવાનો છે. અને પેલા સાહેબને થોડીક તકલીફ થવા લાગેલી છે. સારું, મજાક બહુ થઈ ગયો. ચાલો જઈએ આગળ. મિત્રો, ધરમપુર આવી ગયા છે અને ધરમપુર રજવાડી નગરીના તમે રોડ જુઓ. ડાન્સિંગ રોડ છે, ડાન્સિંગ રોડ. તમારે ખાલી ગાડીમાં બેસી રહો, એક્સિલેટર દબાવવાનું, તમારે ઓટોમેટિકલી તમારી ગાડી પણ ડાન્સ કરશે. જો સામે જો પિકઅપ જાય છે, ડાન્સ કરતી જાય છે. આ બધી બાઈકો ડાન્સ કરતી જાય છે અને આપણી ગાડી પણ ડાન્સ કરે છે. પરંતુ કેમેરામાં થોડું સ્ટેબિલાઇઝેશન છે, એટલે તમને એ અનુભવ નહીં થાય. ચાલો મિત્રો, આ પ્રકૃતિ હોટેલ ફેમિલી રેસ્ટોરન્ટ એ કોઈક આદિવાસી ભાઈની છે, તો ત્યાં અમે જમવાનું પતાવી દીધું અને હવે જઈ રહ્યા છીએ અમે આ બાજુ. જો એ મોહનગઢની જવાનો રસ્તો છે ને, એની બાજુમાં જ છે. બિલપુડી થઈને આપણે નીકળી જઈશું હવે. ચાલો
નાના કુંડાવાળા રોડ પરથી આ ડાબી સાઈડ વળી જવાનું. અને જો આજે તો કેટલું બધું પબ્લિક છે. જો બધા રાઇડર્સ પણ નીકળેલા છે. લોકો ધ્વજ બાંધીને આપણો જે ભારતીય ત્રિરંગો છે એ બાંધીને સરસ મજાના બધા જુવાનીઓ ફરતા છે. રજા છે એટલે બધા જ રજાનો આનંદ માણે. અને ભીડ તો જોઈએ તો રોડ પર ઘણી છે, ઘણો ટ્રાફિક છે આજે. થોડા 10 કિલોમીટર જઈએ પછી ટ્રાફિક સાવ ઓછો થઈ જશે. મિત્રો જુઓ, આ ધરમપુરના જંગલોમાં એન્ટર થઈ ગયા છે અને તમે નજારા જુઓ, એકદમ જોરદાર. સામે ડુંગર જુઓ, એકદમ લીલોછમ. આ બધા સીન તમે લાસ્ટ વિડીયોમાં જે અમે જંગલમાં ફરવા જઈએ જે ટાઇટલનો વિડીયો હતો ને એમાં જોયા જ હશે. તો હવે આપણે સીધા મહારાષ્ટ્રની હદમાં જ મળીએ, કારણ કે આ બધા સીન તમે જોયા જ છે. પણ એકદમ જોરદાર સીન જુઓ તમે. અને અહીંયા નાસ્તો કરેલો, એની સામે જ ભોલુભાઈ છાપ પાડેલી હાથમાં. તો વિડિયો જોયેલા જ હશે. આગળ જો. ચાલો ભાઈ આગળ. મિત્રો હવે આપણે થોડા સમયમાં આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થવાના છીએ. સામે બોર્ડ છે વણી, સુરગાણા, ઉમરતાણા, ગુજરાત રાજ્યની હદપુરી, હથગઢ ને સપ્તશૃંગી. હવે આ બોર્ડર છે. જુઓ સાપુતારા ના રસ્તા, મહારાષ્ટ્રના સોરી સાંકડા થઈ ગયા. અને એકદમ સિંગલ રોડ છે. આપણા રોડ એટલા મોટા કે 3 ગાડી સાથે ચાલે એટલા. પણ આ તો આપણા ફળિયાના રસ્તા હોય ને તેના કરતાં પણ જાય દેવા. જો એકદમ સાંકડા. ચાલો આગળ સરસ મજાનો સીન હોય ને ત્યાં ઉભા રહીએ. બાકી અહીંયા પણ સીન તો જોરદાર જ છે, કારણ કે ગુજરાતને અડીને આવેલું છે એટલે એ બધું જંગલ જ છે. મિત્રો 24 કિલોમીટરનો રન છે એ મહારાષ્ટ્રમાંથી પાછું ગુજરાતમાં એન્ટર થવા માટેનો. પણ રસ્તા તો જેવા એન્ટર થયેલા ત્યારથી તો અત્યાર સુધી એવા ને એવા જ છે, ચાલી જાય એવા છે. પણ પેલું આપણે જે વલસાડથી જે ચીખલી, વાંસદા, વઘઈ અને એ ફેરો કાપ્યા એના કરતાં વલસાડથી સીધું ધરમપુર થઈને સુરગાણાથી ડાબે માનમોડી થઈને બારીપાડા થઈને સીધું સાપુતારા નીકળી જવાય. અને આપણા જે વઘઈવાળો જે ઘાટ સેક્શન ખરો તે અહીંયા આપણે કાઢવા નહીં પડે એટલું ખરું. એટલે છે આવા નોર્મલ ખાડા ટેકરા છે આવા, બાકી એટલું બધું કંઈ છે નહીં. પણ આ રસ્તા બહુ ખરાબ છે, ફરી પાછા ખરાબ આવી ગયા. જો કે મહારાષ્ટ્ર સરકાર જો આ રસ્તો બનાવી દે ને તો આપણે અહીંથી શિરડી જવું હોય, સપ્તશૃંગી જવું હોય એકદમ શોર્ટ પડે તેવું છે. ચાલો જો કેટલો ખરાબ. મિત્રો હવે આપણે સુરગાણા પહોંચી જવાના. અહીંયાથી સુરગાણા માત્ર 5-6 કિલોમીટર જ બાકી છે અને રસ્તો સરસ મજાનો આવી ગયો છે. જોઈએ હવે કેટલો રસ્તો સારો રહે છે. અને થોડો ડેવલપ એરિયા જેવો લાગે છે. અને સીન તો એ જ છે, ચોમાસામાં તો જોવાનું જ નહીં, જોરદાર સીન છે. મિત્રો સુરગાણાથી બહાર નીકળી ગયા છે. સરસ સસ્તી શાકભાજી મળતી હતી, તાજી લઈ લીધી. અને હવે આપણે ફરી પાછા ગુજરાતની બોર્ડરમાં એન્ટર થઈએ. રસ્તો સારો થશે એટલે તમને ખબર પડી જશે કે ગુજરાત આવી ગયું. કારણ કે આ જો આ ડાન્સિંગ જ ચાલતું છે. ધરમપુરમાં ખાધું એ તો અમારું પચી પણ ગયું. હજુ રોમિંગમાં જ છે અમે. જોઈ શકો આ બધી આ ડાન્સિંગ પિકઅપ બધી ડાંગમાંથી બધા લોકો આજે હટવાડો છે તો હટવાડામાં લોકો આવે છે. આ GG30ની ગાડીઓ છે. મિત્રો હવે આપણે ગુજરાત
માં એન્ટર થઈ ગયા ડાંગની હદ શરૂ. જો હવે સરસ મજાના રોડ આવી ગયા છે. કદાચ એ 20 કિલોમીટર આપણે જે કાપ્યું 20-24 કિલોમીટર આવા સારા સરસ મજાના રસ્તા હોત ને અડધો કલાકમાં તો આપણે આવી રહ્યા હોત, પણ પોણો કલાક ઉપર નીકળી ગયો. અને આપણા ગુજરાતના રોડ અહીંથી બારીપાડા 15 કિલોમીટર છે, એટલે 15-20 મિનિટમાં આપણે પહોંચી જશું. અને ત્યાંથી સાપુતારા. જો કાકા પણ હટવાડો કરીને બિસ્કિટ લઈને ઘરે જાય છે. હા, બિસ્કિટ લીધી ને કાકાએ. સરસ મજાના સીન છે, તમે એન્જોય કરો. સીન સરસ મજાના છે. આ તો બહુ ખરાબ રોડ હતો. એક સમયે બહુ ખરાબ રોડ હતો. એક સમયે સિંગલ. મહારાષ્ટ્રમાં હતો ને તેવા જ રોડ હતા. આયરા પાછળ ચેકપોસ્ટ હતી અને આપણે અહીંથી રાઈટમાં લઈ લઈએ. આપણે બારીપાડા નહીં જતા, આપણે અહીંથી સીધા માલેગામ જઈએ. એ થોડું શોર્ટ પડે છે, થોડો ઘાટવાળો થોડોક રસ્તો છે, પરંતુ આપણે આ રસ્તે જતા રહીએ. એકચ્યુઅલી આ વિસ્તાર હું ફરેલો છું એટલે અહીંથી તો નોલેજ છે. અહીંયા પણ ગ્રીનરી જુઓ તમે. જો મિત્રો, પાછો સાંકડો રસ્તો થઈ ગયો, પણ આ સાપુતારા જવા માટે નજીક પડે છે, એટલે ધીરે ધીરે જઈએ. અને આ રૂટનો એક ફાયદો પણ છે, તમે ટોલ નાખું છે ને એની કમ્પ્લેટ આગળ નીકળો એટલે તમારો ટોલ પણ બચી જાય. 15-20 રૂપિયા 30 રૂપિયા જે હોય એ. રસ્તો ઘણો સાંકડો છે. ફરી પાછા ગુજરાતમાં એન્ટર થઈને આનંદ થાય છે. મિત્રો, સરસ મજાનું જંગલ આવી ગયું છે. જો સરસ મજાનો સીન આવે છે. આજે તો સાપુતારા ફરાય કે નહીં ફરાય, આ ડ્રાઈવ કરવાની જ મજા આવી ગઈ. કારણ કે ધરમપુરથી નીકળ્યા ત્યારથી ગ્રીનરી મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં એન્ટર થયા ત્યાં સુધી, અને ફરી આ ડાંગનું જંગલ જોઈ લો તમે. આ રાઈટમાં તમે જંગલ જુઓ, ગાઢ જંગલ, અને સામે છે સરસ મજાની સીન. અને તમને થોડું વેઇટ કરો, તમને સાપુતારાનો ડુંગર પણ બતાવું. સામે જ દેખાય છે. આ પાર્ટ 1 માં તો તમે છે ને આ ગ્રીનરી ને જ તમે જોશો. પાર્ટ 2 આ સોનોનિયા ગામ આવ્યું. પાર્ટ 2 માં આપણે સાપુતારા જોઈશું. બહુ લાંબો વિડીયો થઈ ગયો છે, તમને પણ જોવાનો કંટાળો આવશે. અને આ બાજુ રાઈટમાં સરસ મજાની ખેતી કરી છે. જુઓ, નાગલી છે, ભાત છે, વરઈ છે, મકાઈ, જુવાર, એ બધું કરેલું છે. જો ભાત, જો સાંકડો રસ્તો છે પણ સરસ મજાનો, ભગાવાની મજા આવે છે. હા, અને મહારાષ્ટ્રમાં તો અમે જમીને નીકળ્યા ને ધરમપુરથી 24 કિલોમીટરમાં અમારું ખાવાનું પચી ગયું. મોડો મસ્ત છે. જો મિત્રો, સીન જુઓ તમે. બહુ બઢિયા. અને હું તમને બતાવું, જે સામે આ વાદળ જે દેખાય છે ને એ ડુંગર જ સાપુતારા. આ ડુંગર સાપુતારા લગભગ તમે જોઈ નહીં શકો, કારણ કે ધુમ્મસ આવી ગયું છે. અને તમને સનસેટ પોઈન્ટ બતાવું તો અહીંયા સનસેટ પોઈન્ટ છે. ચેક ધીસ સીન, બહુ જોરદાર છે. ચલો એસી બંધ કરીને
ઠંડી હવા લઈએ. દીવાની ઠંડી હવા. સરસ મજાની નદી આ છો. આ નદી કઈ તો તમને કહું, આ નદી અંબિકા નદી છે. આ નદી અંબિકા છે. સાપુતારાના પહાડોમાંથી આ અંબિકા નદી નીકળે છે. મિત્રો એકવાર તો આ રસ્તે તમારે આવવું જ જોઈએ. તમે સાપુતારામાં ફરો એના કરતાં ગામડામાં ફરવાની મજા આવે. અમારો તો દિવસ એકદમ આજનો જોરદાર. મિત્રો આ સાપુતારા બતાવું તમને. આ જો જેટલું ઝૂમ થાય એટલું આ ટાવર દેખાય છે સાપુતારાના. પેલી આ બિલ્ડિંગ પેલી આ બાજુની સાઈડ વાળી ચાલો હવે થોડુંક જ દૂર છે. સનરાઈઝ જોવા જાય તે બાજુ સનરાઈઝ જોવા જાય તે બાજુ સનરાઈઝ પોઈન્ટ અહીંયા છે. અહીંયા એક નાનકડી નદી છે, ત્યાં રોકાઓ, થોડાક રોકાયા, ફ્રેશ થઈ જાય એમ કરીને. અને ખૂબ સરસ વાતાવરણ છે. તમે ખૂબ જ સરસ વાતાવરણ છે. અને હવે સાપુતારા માત્ર 6-7 કિલોમીટર બાકી છે. સામે માલેગાંવ છે. એક વાર જોડીને ભાઈ રાઈડમાં વળી જશું અને સાપુતારા પહોંચી જઈએ થોડી વારમાં. ચાલો હવે જઈએ. તમને તો સપાટ દેખાતું હશે, પરંતુ ઘાટ એવા છે ને કે ફર્સ્ટ ગિયરમાં ચલાવવું પડે એવા છે. જો અહીંયા વાઘદેવ પણ છે જંગલમાં. અને જો ગાડી અત્યારે સેકન્ડ ગિયરમાં છે. એકદમ શાર્પ ટર્ન આવે છે ને આગળ કીધું તેમ રસ્તો સરસ છે પણ ઘાટ હશે. અને જો બે નાના પેલા રસ્તાની બાજુમાં એંગલો લગાવેલા છે. તો આપણે ચડી જવાનું અડધું તો. હા સમગાન પછી તો ચડવાનું જ આવે ને કે આ સમગણ વાળો ટેકરો હા. એ પેલી સાઈડથી આપણે આવ્યા આ બાજુથી. પેલું ફરી ફરીને આવવાનું, ત્યારે સીધું ચડવાનું. એ ડોર સ્પીડ ડાઉન કરી નાખવાના. નીચડે સેકન્ડમાં જ લાવવું પડે. આ પહેલા ગિયરમાં ચડાઈ બતાવે છે માહિરા. ચાલો ઘાટ હવે પૂરો થયો, આટલું જ. ઘાટ નથી પૂરો થયો. આ જુઓ તમે, ચડવાનું જ છે. ચડવાનું જ છે. ખૂબ ખૂબ ચડવાનું છે. માઉન્ટ આબુ જતા એવું લાગે. રસ્તા તો ઘોડા હતા, આકડા રસ્તા. માઉન્ટ આબુમાં થર્ડ સેકન્ડ એવું જ થયા કરે ને. થર્ડ હો કાં જો. એ ગભરાઈ ગયો. ચાલો હવે ઘાટ પૂરા થયા. જો સામે સાપુતારા છે, જો થઈ ગયા માલેગામ. અને આ આવી ગયો માલેગામ. સામે ચેકપોસ્ટ પૂરું. આ ચેકપોસ્ટ છે. ચેકપોસ્ટ બહાર નીકળ્યા. હમ હે નહીં હજુ વાર છે. વાળો કઈ આ બાજુ વાર છે આ બાજુ. इधर भी ट्रैफिक लगा. આ તમે જે જોઈ રહ્યા છો ને એ આ સનસેટ પોઈન્ટ વાળો ડુંગર જ્યાં સૂરજ હાથમે છે ને તે. અને આ સામે સાપુતારા. અને એ તો પેલું જૈન લોકોનું તે. જૈન લોકોનું છે તે. અને પેરાગ્લાઇડિંગ અહીંથી જ થાય ને. ઉતરે હા આ બાજુ જ ઉતરતા છે આ લોકો. માલેગામમાં જ ઉતરે ને. મિત્રો આ રોડ પર પહેલી વાર ટ્રાફિક જામ જોયું. બધી લક્ઝરી બસો આવે છે કારણ કે અહીંયા 3-4 રિસોર્ટ છે, તો બહારના લોકો આવે છે ને અહીંયા રોકાય છે. સ્કૂલ કે હોસ્પિટલ જેવી છે કઈ. ચાલુ જ રાખો છે વિડીયો. તો અમે પેરાગ્લાઇડિંગ વાળા આવે. વિડીયોની મજા માણો. અને સામે પેરાગ્લાઇડિંગ થાય છે. કોઈ ત્યાંથી ઉપરથી નીકળ્યું છે, પરંતુ ગાડી ચાલુ છે એટલે હું ઝૂમ નથી કરી શકતો.
અમને લેટ થઈ ગયું છે, 3:45 વાગી ગયા છે, કારણ કે અમે ધીરે ધીરે આવ્યા, શાકભાજી ખરીદી, નાસ્તો કર્યો જ વચ્ચે. અને જુઓ અહીંયા પણ એક રિસોર્ટ છે. અહીંયા જુઓ કેટલી બધી બસો અહીંયા ઉભેલી છે. અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે. ગુરુને પાડો કદાચ. હા રેડી આ આપણે બારીપાડાથી આવતા જ ચાલતા કે સરસ રસ્તે નીકળી આવતા. ખાલી 10 કિલોમીટર જેવું બાકી રહેલું હતું. એ આવી ગયા પેરાગ્લાઇડિંગ વાળા જો. બરાબર મસ્ત છે મિત્રો. ટ્રાફિક બહુ છે અને રાઇડર ગેંગ પણ સામેથી આવે છે. જુઓ જવાવાળા પણ એટલા જ, નાવાવાળા પણ એટલા જ. જો પબ્લિક જો. આજે જન્માષ્ટમીની રજા, આવતીકાલે જન્માષ્ટમી છે, આજે 15મી ઓગસ્ટ છે. એટલે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવે ને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાય. ઉપર તો કદાચ પાર્કિંગ માટે જગ્યા નહીં મળે એવું લાગે. મિત્રો હવે આપણે સાપુતારા સર્કલ પર પહોંચવાના છીએ. इधर भी लाइन लग गई है. चलो आज लाइन में ही खड़ा रहने का है. चलो सापुतारा एंट्री થાય તે પહેલા જ લાગી. ફાઇનલી આપણી સાપુતારામાં એન્ટ્રી થઈ રહી છે. આજે તો બહુ ભીડ જોવા મળી, કારણ કે જો જમણી સાઈડ વાહન રોકેલા છે આપણા જાય છે, અને આપણી ગાડીમાં હવા ઓછી છે. તો સૌથી પહેલાં પેટ્રોલ પંપ પાસે જઈએ, ત્યાં પંચરવાળો છે, ત્યાં જઈને આપણે પંચર છે કે હવા ઓછી ચેક કરીએ. બાકી